ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બાળકોને મનપસંદ એવી ફ્રૂટી. તો તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ ફ્રૂટી બનીને આપણી તૈયાર થઈ છે. જોઈને જ પીવાનું મન થઈ જાય તેવી સરસ. આમાં કોઈ પણ પ્રકારના એસેન્સ કે કંઈ પણ યુઝ કર્યું નથી, કલર. ખૂબ જ સરસ બની છે ફ્રેન્ડ. એટલી સરસ બની છે કે તમે વારંવાર બનાવશો અને બાળકો તો બહારની ફ્રૂટી પીતા જ બંધ થઈ જશે. એટલી સરસ આ ફ્રૂટી બનીને તૈયાર થાય છે. જો તમારે પણ ઘરે સરળતાથી ફ્રૂટી બનાવવી હોય તો મારા વિડીયોને પૂરો જોજો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌપ્રથમ ફ્રૂટી બનાવવા માટે મેં અહીંયા 2 કેરી લઈ લીધી છે. એક કેરી છે જે થોડી ખાટી છે અને કાચી છે, અને એક કેરી છે જે પાકી કેરી છે. તો આ કેરી આપણે થોડી મોટી છે તો હાફ જ લઈશું. તો સૌથી પહેલાં તેની છાલ ઉતારી લઈશું. છાલ આપણે થોડી જાડી ઉતારવાની છે, જેથી કરી આપણે તેને સારી રીતે પીસી શકીએ. આ રીતે થોડી મોટી મોટી છાલ ઉતારશું. અહીંયા અડધી કેરી છાલ ઉતારીને આ રીતે લઈ લીધી છે. તમે અહીંયા કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. મીઠી કેરીમાં તમારે કેસર કેરી આવે છે, રાજાપુરી આવે છે, તોતા કેરી આવે છે, બદામ કેરી આવે છે. કોઈ પણ કેરીનો અહીંયા ઉપયોગ કરી શકો. પણ જે તમે માપ લ્યો તેનું, જે કેરી હોય છે પાકેલી કેરી, એનાથી અડધી આપણે કાચી કેરી લેવાની છે. તો આ રીતે તેના રફલી ટુકડા કરી લઈશું. તો અહીંયા મેં કાચી કેરીના ટુકડા કરી લીધા છે. હવે પાકી કેરીની છાલ ઉતારી તેના પણ આપણે ટુકડા કરી લેવાના છે. પાકી કેરીની આપણે ચીર કાપી લેવાની છે. તો આપણે તેને હાફ કરી આ રીતે ચીર આપણે કાપી લઈશું. ત્યારબાદ આપણે તેના આ રીતે 2 થી 3 મોટી ચીર, આ રીતે આપણે બધી જ ચીર કરી લેવાની છે કેરીની. તો મેં અહીંયા પાકી કેરીની આ રીતે ચીર કરી લીધી છે. જ્યારે તમારે આ રીતે ચીર થઈ જાય એટલે આપણે તેમાં ખૂબ જ સહેલી રીતે તેના ટુકડા કરતા જોઈશું. તો તેને એક ચમચીની મદદથી આ રીતે જ્યારે તમે ટુકડા કરશો, આ રીતે થોડું વજન દઈને, તો તમે જોઈ શકો છો કે ચીર એકદમ ક્લીન થઈ ગઈ છે. તો એ રીતે આપણે તેના પીસ કરી લેવાના છે. ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. છાલ ઉતારવાની પણ કોઈ ઝંઝટ રહેતી નથી. આ રીતે તમે ફટાફટથી ટુકડા કરી શકો છો. હવે મેં અહીંયા આ રીતે રફલી પીસ કરી લીધા છે ચમચીની મદદથી. હવે ચાકાની મદદથી થોડા નાના મોટા ટુકડા હોય તે તમે આ રીતે કટ કરી લ્યો તો તમારે પીસવામાં આસાની રહે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પાકી કેરીના ટુકડા લીધા છે, એનાથી અડધા કાચી કેરીના ટુકડા લીધા છે. તો સૌથી પહેલાં મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે પાકી કેરીના ટુકડા લઈ લેવાના છે. કેમ કે બંનેને અલગ અલગ પીસવા પડશે. કાચી કેરીને ટાઈમ લાગે છે પીસવામાં થોડો, પાકી કેરીને ટાઈમ લાગતો નથી. એટલા માટે આપણે અલગ અલગ પીસવા પડશે. તો આપણે સૌથી પહેલાં આપણે આ પાકી કેરીના ટુકડા પીસી લઈશું. તો હવે મેં અહીંયા પાકી કેરીને પીસી લીધી છે.
અને તમે જોઈ શકો છો કે તેનો એકદમ આ રીતે સ્મૂથ મિશ્રણ તૈયાર કર્યું છે. તો એક બાઉલમાં આપણે આ રીતે ચાળણો લેવાનો છે અને તેમાં આપણે આ કેરીના પલ્પને ઉમેરી દઈશું. હવે આ જ મિક્સચર જારમાં આપણે કાચી કેરીના ટુકડા પણ લઈ લેવાના છે. કાચી કેરી જો એમનેમ ના પીસાય, થોડી વધારે કઠણ હોય તો તમારે તેમાં થોડું પાણી ઉમેરવાથી તે સરસ રીતે પીસાઈ જશે. ખાલી થોડું હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરું છું અને હવે તેને પણ આપણે પીસી લઈશું. હવે અહીંયા કાચી કેરીને મેં પણ પીસી લીધી છે. હવે એનો પલ્પ પણ આપણે આમાં મિક્સ કરી દેવાનો છે. થોડું પાણી ઉમેરી મિક્સ આપણે પાણી નાખી દઈશું આમાં. હવે આપણે બંને રસને સારી રીતે ચાળી લેવાના છે. આ રીતે ચાળવાથી કોઈ રૂછા કે કોઈ ટુકડા રહી ગયા હશે તો તે આસાનીથી નીકળી જશે. તો હંમેશા આપણે જ્યારે ફ્રૂટી બનાવતા હોય ત્યારે આ રીતે ચાળીને જ યુઝ કરવાનો છે એનો પલ્પ. આ રીતે થોડું પ્રેસ કરીને આપણે લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો કે કાચી કેરીના કોઈ ટુકડા આ રીતે દેખાઈ રહ્યા છે. તો આપણે થોડું ચમચીને પ્રેસ કરી આપણે તેનો પલ્પ હજી કાઢી લઈશું. આ પલ્પ આપણે તૈયાર થઈ ગયો છે. મેં અહીંયા એક જાડા તળિયાવાળી પેન લઈ લીધી છે. તેમાં આપણે વાટકીનો પલ્પ માપીને આપણે કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે 2 વાટકી જેટલો પલ્પ તૈયાર થયો છે. તો જેટલો પલ્પ આપણો તૈયાર થાય છે તેનાથી અડધી આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. તો આ જ વાટકીમાં હું ખાંડ લઈ લઉં છું. ફ્રૂટી હંમેશા ખાટી મીઠી હોય છે, તો 2 વાટકી તમે પલ્પ લીધો છે તો 1 વાટકી તમારે અહીંયા ખાંડ લેવી પડશે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આને અને થોડું ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આપણો આવ્યો છે આ ફ્રૂટીનો. જેમ બિલકુલ બજાર જેવી હોય તેવો જ ઓરિજિનલ કલર છે આ. ખાંડ નાખવાથી થોડો કલર ડલ પડશે. તમે જોઈ શકો છો કે થોડીક વારમાં સરસ આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે આ રીતે. તો આપણે તેને એક ઉભરો આવવા દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે એક ઉભરો સરસ આવી ગયો છે. તો 2 મિનિટ સુધી આપણે તેને કન્ટિન્યુ ચલાવવાનું છે. તેનો કલર તમે જોઈ શકો એકદમ નેચરલ આવ્યો છે અને થોડું ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને રાખવાનું છે. તો સરસ મજાનું આ રીતે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગ્યું છે. તો હવે આપણે તેને 2 મિનિટ સુધી ચલાવીશું. તો હવે આપણું મિક્સચર સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ટ્રાન્સપરન્ટ પણ તમને દેખાઈ રહ્યું હશે. તો આ મિશ્રણ બનીને ફ્રૂટીનું તૈયાર છે. થોડું ઠંડુ પડે ફ્લેમ બંધ કરી આ મિશ્રણને ઠંડુ પડવા દેવાનું છે. તો હવે ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે મિશ્રણ કલર થોડો ચેન્જ થઈ જાય છે અને આ રીતનું તૈયાર થઈ ગયું છે. તો હવે આમાં આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરી દઈશું. જો ઇન્સ્ટન્ટ અત્યારે બનાવવાની હોય તો. જો તમારે સ્ટોર કરવી હોય તો આ રીતની કોઈ બોટલ લઈ તેમાં તમારે તેને ભરી અને ફ્રીઝમાં મૂકી દેવું. જ્યારે પણ તમારે ફ્રૂટી બનાવવી હોય ત્યારે તમે સીધું તેને પાણી મિક્સ કરી આપી શકો. તો આ મિશ્રણને હવે આપણે બોટલમાં ભરી લેવાનું છે. તો આપણે તેને બોટલમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો કે ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી તે કેટલું સરસ ઘટ્ટ થઈ ગયું છે. હજી જો તમારે ખાટો થોડો ટેસ્ટ જોતો હોય તો ખાંડનું પ્રમાણ થોડું
ઓછું લેવાનું છે. આ રીતે ચમચાની મદદથી ખૂબ જ સહેલાઈથી આપણે ભરી શકીએ છીએ. તમારી પાસે જો ગરણી અવેલેબલ હોય તો તમે ગરણીની મદદથી પણ ભરી શકો છો. તો હવે આપણે આ બોટલને ઢાંકણ બંધ કરી ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી સરસ સાચવી શકીએ છીએ આપણે. અને જ્યારે પણ તમારે ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે આમાંથી થોડો પલ્પ લઈ ઠંડુ પાણી અને બરફ મિક્સ કરી તમે પી શકો છો. તો આ રીતે મેં બોટલ ભરી લીધી છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી આ ફ્રૂટી જાણે બહારથી જ લીધી હોય તેવી લાગી રહી છે, સરસ મજાની. તો ગરમી બહુ જ પડી રહી છે, તો આપણે આજે ફ્રૂટી બનાવશું. તો એના માટે મેં અહીંયા 1 લીટર જેટલું પાણી લઈ લીધું છે. એમાં આપણે બરફ ઉમેરીશું. એકદમ કુલ ઠંડી ઠંડી, બિલકુલ બજાર જેવી જ આપણે ફ્રૂટી તૈયાર કરવાની છે, જે આપણે પહેલેથી બનાવીને રાખી છે. ફ્રૂટીનો જે આ પલ્પ છે તે પહેલેથી જ આપણે બનાવીને રાખ્યો છે, તો તે આપણે ઇન્સ્ટન્ટ અત્યારે બનાવીને બતાવીશ. તો આ પલ્પમાંથી આપણે, મારે અહીંયા 4 ગ્લાસ જેટલી ફ્રૂટી બનાવવાની છે, તો હું આ પલ્પમાંથી થોડો પલ્પ કાઢી અને અહીંયા મિક્સ કરું છું. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણી ફ્રૂટીનો કલર કેટલો સરસ આવી રહ્યો છે. જે આપણે પલ્પ બનાવીને રાખ્યો હતો તેમાંથી આપણે 1 લીટર જેટલી ફ્રૂટી બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે ફ્રૂટીનો કલર કેટલો સરસ એકદમ નેચરલ આવ્યો છે. તો હવે આપણે 2 ટુકડા બરફના લઈ લઈશું ગ્લાસમાં અને આપણે ફ્રૂટીને સર્વ કરીશું. ચાલો, તો આપણે ફ્રૂટી ભરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ ફ્રૂટી બનીને આપણી તૈયાર થઈ છે. જોઈને જ પીવાનું મન થઈ જાય તેવી સરસ. આમાં કોઈ પણ પ્રકારના એસેન્સ કે કંઈ પણ યુઝ કર્યું નથી, કલર. તો તૈયાર છે આપણી સરસ મજાની મેંગો ફ્રૂટી, જે એકદમ નેચરલ છે. તો ચાલો આપણે તેને ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ સરસ બની છે ફ્રેન્ડ. એટલી સરસ બની છે કે તમે વારંવાર બનાવશો અને બાળકો તો બહારની ફ્રૂટી પીતા જ બંધ થઈ જશે. એટલી સરસ આ ફ્રૂટી બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.